આપનું સ્વાગત છે। વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસે ઘરમાં બનાવેલ ગોડાઉનમાંથી 145 થી વધુ પેટી વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે। વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પીસીબી પોલીસે ધનોરા ગામ પાસે હાઇડ્રોલિક બનાવેલ ગુપ્ત ભોયરા ઝડપી પાડ્યો હતો। ત્યારે જવાહરનગર પોલીસને બાતમી મળી હતી કે કરોડિયા ગામમાં રમેશનગરમાં મિની ગોડાઉન બનાવીને ઇંગ્લિશ દારૂનો વેપલો કરતા બુટલેગર ઇમરાન રાઠોડ ઘરમાં ગોડાઉન બનાવીને ઇંગ્લિશ દારૂનો વેપલો કરતો હતો। મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવેલ છે। ત્યારે જવાહરનગર પોલીસના પીઆઈ અશોક મોરી સાહેબે બાતમીના આધારે રેડ કરતા એક ભોયરું મળી આવેલ, જેમાં જોતા લાખોનો વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો। ત્યારે તપાસ કરતા દારૂનો જથ્થો ઇમરાન ઇબ્રાહિમ રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે સંતાડેલ હતો। ત્યારે જવાહરનગર પોલીસે 145 થી વધુ પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। જવાહરનગર પોલીસ સ્ટેશનનો કરોડિયા ગામ કરીને એક વિસ્તાર છે, ત્યાં એક રમેશનગર કરીને એરિયા છે, ત્યાં એક ઇમરાન ઇબ્રાહિમ રાઠોડ કરીને બુટલેગર છે, લિસ્ટેડ બુટલેગર છે। તો અગાઉ પણ એની ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જ હતા। એ દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા એની જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની, જે રેન્ટ ઉપર આપે છે, તેમાંની એક રૂમ બંધ હાલતની અંદર હોય, શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળું તોડી અને અંદર જતા પ્રવેશ કરતા એક બેડ હતો, બેડની નીચે ટાઇલ્સ મૂકેલી હતી અને ટાઇલ્સને હટાવી અને જોતા નીચે ભોયરું બનાવેલું હતું, જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ 145 પેટી જેટલો પકડી પાડેલ છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે, ગણતરી ચાલુ છે અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં, એને પકડવા માટેની તજવીજ હાલમાં ચાલુ છે। અગાઉ એક રેડ પીસીબીએ કરેલી હતી, આવા પ્રકારનું ગોડાઉન હતું, એ હાઇડ્રોલિક હતું, પણ આ હાઇડ્રોલિક નહોતું અને અમે તપાસમાં જ હતા। એ દરમિયાન બાતમી મળતા આ રેડ કરેલ છે।